જાલોદથી આવતો હતો, રેસ વાયર તૂટી ગયો હતો. હવે રિપેરિંગ કરાવું કદવાળમાં, દિમાગને પથ્થર રગડાઈ ગઈ. કદવાળમાં ક્લચ વાયર તૂટી ગયો બાઇકનો. તો હું પાછો રિલેક્સ થવાનું રંગલી ઘાટીમાં ઊભો રહ્યો. તમને બી બતાડવી હતી રંગલી ઘાટી. પેલી બાજુ ઈરોળો ગામ લાગે, આ બાજુ કુંડા ગામ. જાલોદ સંજેલીવાળો રોડ હે આ. અને ધીસ પ્લેસ ગેટ્સ બ્યુટિફુલ ઇન મોન્સૂન. મસ્ત થઈ જાય મોન્સૂનમાં. શિમલા, મનાલી, હિમાચલ પ્રદેશ ઇઝ નથિંગ ઇન ફ્રન્ટ ઓફ અવર રંગલી ઘાટી. મસ્ત થઈ જાય, ગ્રીનરી બધું થઈ જાય ને, ફરવા આવવાનું બેહવાનું સારું થઈ જાય. એવું તો જોડે હોય એમને જ કદર નહીં હોય. અહીં કોઈ ફરવા આવે ને તો ઘેરવાળા કોઈક રિલેટિવ્સ કે એમ બાળી જાય ને, હાળો તળાવે કે ઘાટીમાં કે હું પેલા હાળો પીવા ઉબીલા હે એમ કે. અને બહારથી મારા ઘણા બધા મિત્ર એવા દાહોદ બહારના કે સિટીમાં અહીં આવતા હોય ને, તો એવું કે ચાલ ને આપણે અહીંયા ડુંગરા પર જઈએ, અહીંયા તળાવ પર જઈએ એમ. ને આપણીવાળા આપણને બાળી જાય ને તો એમ કે હાળો દારૂ પીવા ઉબીલો હોય ને, તો કોઈક આવતો હોય એમ કે. કંકોત્રી આવી ગઈ. અમન કાલે હલવાયો હતો. અમનનું લગ્ન હે, આફાવાળો અમન પંચાલ. પછી શાંતિથી ખોલીને બતાડું. બાળો આ જિગ્નેશભાઈને ત્યાં નહોતે રહે. અમારે ત્યાં મારા પપ્પા ફરી આવ્યા હે એટલે નથી જવાના. ગૂગલ પે. મંદિરના દર્શન કરી લીધા એમ. આજે હું તમને બતાડું આખું મંદિરનું લેઆઉટ. હવે આ જે છે ને મેન હનુમાનજીનું મંદિર, હું બહુ ટાઈમથી આવતો હતો એટલે હમણાં રેગ્યુલરલી દર શનિવારે ચાલુ કર્યું. પહેલાં નાનો હતો ત્યારે બી આવતો હતો. એવામાં એક મહારાજ હતા જુનાગઢ બાજુના, તે આ ઓરડીમાં રહેતા હતા. હવે આ ઓરડીમાં કોઈ રહેતો નથી. હવે 20 વર્ષ પહેલાંની વાત છે. અને વચ્ચે પેલી તમને એક બ્લેક મૂર્તિ આ દેખાય ને શનિદેવની, એ અને એ મહાદેવજીનું શિવલિંગ છે. એટલું છે અહીંયા. સવારે બી પાછો ગયો હતો હું. આપણે પેલી રંગલી ઘાટી પર મેં ઉપર બનાવે ને તો એની પાછળ બી છે ઈરોળા ગામ, રંગલિયા હનુમાનજી. રંગલી ઘાટીના નામ પરથી જ નામ પડ્યું કદાચ રંગલિયા હનુમાનજી, અથવા રંગલિયા હનુમાનજીના નામ પરથી નામ પડ્યું હોય રંગલી ઘાટી. બાખું કાં નીકળે ગુફા અંદર છે ને ત્યાં નીકળે અંદર ડુંગરા. એટલે કોઈ ભરાઈ નહીં જાય એટલે ટાકણો મારલો કે તો નવો ખોળ લાવ્યો. કોને કીધું તને? પેલા નાના હતા મારા હાથ કહેતા હતા ગુફા છે એટલે આ બંધ કરી દીધી. મને તો પાણીની ટાંકી જેવો લાગે. ના લાગે ગુફા છે. કરજે કોઈક નહીં હાથે વેરીફાઈ પછી. એલઈડી વાળો આપે વ્હાઈટ. રડવા કરો એટલે સીઝન આવી ગઈ. દાડો પૂરો થયો, આપણે આપણા ભાઈ પહેરાવી જઈએ. એટલે પાછા વિડીયોમાં કહેતા રહેજો કે કેવું લાગ્યું, કંઈ ખરાબ લાગ્યું, કંઈ ખોટું હોય કંઈ તો અંદર કહેતા રહેવાનું, સજેશન હાલતા રહેવાના, ઇમ્પ્રુવમેન્ટ થતું રહે મારાથી બને એટલું એમ. પછી કહ્યો કેમ કે ના આમ નહીં કરવાનું ને તેમ નહીં કરવાનું. જે ચીજ પર વસ્તુ ધ્યાન આપવા જેવી એ એવી કરું. કંઈક ઇમ્પ્રૂવ કરવા જેવું હોય તો કહેજો. મારે તો બનતા કોશિશ કરું હમણાં મારી રીતે એમ. ગુડ નાઇટ.